જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ દરેક મિત્રોનું અમારા નવા વિડીયોની અંદર। મિત્રો, પોલીસ ભરતી 2023-24 ટૂંક સમયમાં આવશે। જોકે તે ટૂંક સમય ક્યારે થશે તેમને લગતી હજી કોઈ માહિતી નથી। મતલબ કે નવા આરઆર છે તે ક્યારે આવશે તેમની પણ હજુ સુધી કોઈ અપડેટ નથી। જોકે 15 ડિસેમ્બર સુધીમાં જાહેર થવાના હતા, પરંતુ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યા। તેમને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગમાં કુલ કેટલી ભરતીઓ થશે, કુલ કેટલી જગ્યાઓ છે, આમની માગણી છે તે હાઈકોર્ટે કરી છે અને તેમને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે જવાબ પણ આપ્યા છે। તો શું જવાબ આપ્યા આવો જોઈએ। સૌ પ્રથમ તો વાત કરીએ તો મિત્રો, કોર્ટે કહ્યું કે નિયમિત ભરતી કરાતી હોય તો યોગ્ય ઉમેદવાર મળે જ થી, ન મળે એવું ન જ બને કે પોલીસ વિભાગમાં મહેકમ મુજબ ભરતી ન થતાં હાઈકોર્ટની સુઓ મોટો। જી હા મિત્રો, તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કહ્યું કે 7000 જગ્યા પર ભરતીનું અમે આયોજન કરી રહ્યા છીએ। આવું ગુજરાત સરકારનું કહેવું છે અને સરકારે આનું સોગંદનામું પણ આપ્યું છે। વાત જાણે એમ છે કે રાજ્યભરની પોલીસ ફોર્સમાં મહેકમ મુજબ ભરતી નહીં કરાતી હોવાથી સુઓ મોટો જાહેર હિતની અરજી કરાઈ છે, જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠ ગૃહ વિભાગની 2023ની સ્થિતિ મુજબ કેટલી જગ્યાઓ ખાલી પડી છે અને તે ભરવા માટે આદેશ પણ કર્યો છે અને છેલ્લા થોડા વર્ષોથી કેટલી ભરતી કરી છે તેમની પણ વિગતો રજૂ કરવા માટેનો આદેશ કર્યો છે। તેમને ધ્યાનમાં રાખીને સરકારે સોગંદનામાની અંદર 7000 પોલીસ કર્મીઓની ભરતી કરવાનું આયોજન હોવાની રજૂઆત કરી છે। જે હા મિત્રો, 7000 પોલીસ કર્મીઓની ભરતી કરવાનું આયોજન છે, આવું તેમને સોગંદનામું રજૂ કર્યું। અને વાત કરીએ તો પરંતુ હજી લગભગ પોલીસ ફોર્સની અંદર 21.3% જેટલી જગ્યાઓ ખાલી છે, એટલે કે લગભગ ગુજરાત સરકારની અંદર પોલીસ ફોર્સમાં લગભગ 26 થી 27 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે અને અહીંયા સોગંદનામાની અંદર 7000 પોલીસ કર્મીઓની ભરતી કરવાનું આયોજન દર્શાવવામાં આવેલું છે। માત્ર 7000 પોલીસ કર્મીઓ તદુપરાંત એસઆરપીની અંદર પણ 4000 જેટલી જગ્યાઓ છે, તે જગ્યાઓ પણ દર્શાવવામાં આવેલી છે। લગભગ 7000 જગ્યાઓ આ અને એસઆરપીની વાત કરીએ તો એસઆરપીની અંદર જે 4000 જગ્યાઓ છે તે આવી રીતે કુલ 11000 જગ્યા પોલીસ વિભાગની અંદર થશે અને પીએસઆઈ અને એએસઆઈ તેમાં જે જગ્યાઓ આવે તે જગ્યાઓ પણ આમાં એડ કરવામાં આવશે। મતલબ કે 11000 પ્લસ ભરતી આવશે તે ફાઇનલ છે। જોકે હજી કોર્ટના દખલગીરીના કારણે નવા નિયમો કે નવું ભરતીનું નોટિફિકેશન હજુ સુધી જાહેર કરવામાં નથી આવ્યું। ક્યારે જાહેર થશે, તમને શું લાગે છે, નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।